જય સિયારામ. આમ તો આપણે શ્રી શ્રી પંડિત રામકૃષ્ણદાસ બાબાનું ચરિત્ર ચાલે છે, પણ એ ચરિત્રની વચ્ચે થોડીક ગૌ સેવાની વાત લેવાની છે. આજના યુગમાં ગૌ સેવા જરૂરી છે. ભલે આપણે ગમે એ રીતે કરી શકીએ અને કંઈ ન કરી શકીએ તો કમસે કમ આપણામાં એક એવો શુભ વિચાર હોવો જોઈએ કે ગાયું સુખી થાય, ગૌ સુખી થાય, એવી ગૌ સેવાની વાતો એક બે લેવાની છે. વાત એવી છે કે એક ઘટના છે. શ્રી રામપુર નામનું એક ગામ હતું અને એ ગામની અંદર એક મિલ હતી. મિલ બંધ થઈ ગઈ હતી કારણ કે એની અંદર ભૂત પ્રેતનો નિવાસ હતો. ભૂત પ્રેતનો નિવાસ હોવાના કારણે એ મિલ છે ને બંધ પડી ગઈ. એટલે એના માલિકે નક્કી કર્યું કે આની અંદર ભૂત પ્રેતનો નિવાસ છે, એટલે આ મિલ હવે કોઈ છે ને લેશે નહીં અને આપણી મિલ હાલશે નહીં, કારણ કે મિલ હલવે ને તો ખોટ આવે. એટલે એને ખબર પડી ગઈ કે મિલ કોઈ લેશે નહીં અને આપણે હલવશું તો ખોટ આવશે. એટલે માલિકે શું કર્યું, એને હાવ સસ્તામાં વેચવાનું નક્કી કર્યું. મતલબ કરોડોની મિલ એને લાખો રૂપિયામાં વેચવાની વારી આવી. હાલતી નહોતી એટલે એને એ મિલ વેચી દીધી. થોડા પૈસામાં વેચી દીધી અને ખરીદવા વાળો બિચારો છે ને એમાં ધંધો ચાલુ કરે, પણ એનો ધંધો હાલે નહીં, કારણ કે એની અંદર ભૂત પ્રેત થતા હતા. એટલે એનો ધંધો હાલે નહીં, સરખા મજૂરી નહોતા મળતા અને મશીન નવી નાખતા હતા તો મશીન પણ તૂટી ફૂટી જતી હતી. એટલે માલિક હેરાન થઈ ગયો કે મિલ તો સસ્તામાં લઈ લીધી પણ આ હાલતી નથી, એનું શું કરવું અહીંયા. એવામાં એ ઉદાસ હાઈલો જતો હતો ને, તો એને એક સંત ભેગા થઈ ગયા. સંત ભેગા થઈ ગયા ને એટલે સંતે કીધું, કેમ બેટા, કેમ ચિંતામાં છો, શું તને તકલીફ છે? તો કે મહારાજ બીજી તો કોઈ તકલીફ નથી, કે હું એ તકલીફમાં છું કે મેં એક મિલ લીધી છે પણ એ હાલતી નથી, એની અંદર ભૂત પ્રેતનો ઉપદ્રવ છે. એ ભૂત પ્રેતના ઉપદ્રવના કારણે એ મિલ હાલતી નથી. તો અરે બેટા એમાં શું મોટી વાત છે કે તારી મિલમાં કે 5-10 ગાયું બાંધી દે અને ગાયોની સેવા કરવાનું ચાલુ કરી દે, બધા ભૂત પ્રેત ભાગી જશે. એમ તો હા, હું બિલકુલ સત્ય કહું છું તને. એટલે ઓલા માલિકે 10 ગાયું બાંધી દીધી, એની ખૂબ સરસ રીતે સેવા થવા માંડી અને જેમ જેમ ગાયોના પગલા મિલમાં પડવા માંડ્યા ને એમ એ મિલમાંથી બધા અમંગલ દૂર થતા ગયા. ધીરે ધીરે બધા પ્રકારના અમંગલ દૂર થઈ જાય છે અને એની મિલ હાલવા માંડે છે. એમાં મજૂરો કામ કરવા માંડે છે. મશીન પણ હવે તૂટતા નથી ને ભૂત પ્રેતનો ઉપદ્રવ ઓછો થઈ ગયો છે. મતલબ જે જગ્યા ઉપર ગાયો નિર્ભયતાથી વિચરણ કરે છે, જે જગ્યાએ ગાયની ચરણ રજ પડે છે, ત્યાંથી અમંગલો, ભૂત પ્રેત આદિ બધી ભાગી જાય છે, નિશ્ચિત ભાગી જાય છે. એટલે મનુષ્યએ ગૌ સેવા તરફ લક્ષ્ય આપવું જોઈએ. જો મનુષ્ય કોઈ પણ પ્રકારની ગૌ સેવા ન કરી શકે તો કમસે કમ એને 1 રૂપિયો રોજનો ગાયો માટે કાઢવો જોઈએ. આ હું એટલા માટે વાત કરું છું કે અમારા શ્રી શ્રી રમેશ બાબાજી મહારાજે એક નવીન પદ્ધતિ ચાલુ કરી છે. એ પદ્ધતિને એ પદ્ધતિનું નામ આપ્યું છે ગૌ ગ્રાસ. ગ્રાસ એટલે કોળિયો, ગૌ એટલે ગાય. મતલબ રોજ તમે 1 રૂપિયો ગાય માટે કાઢો તો 1 રૂપિયામાં 1 કોળિયા જેટલું ઘાસ આવી જાય. તો રોજ 1 કોળિયો ગાયને ઘાસ આપવાથી ઘણી બધી ગાયોનું રક્ષણ થઈ જશે. એટલે ગૌ ગ્રાસનો 1 કોળિયો એટલે 1 રૂપિયો મનુષ્યએ રોજ કાઢવો જોઈએ અને પછી આખા વર્ષના 365 રૂપિયા ગમે એ ગૌશાળામાં એની આજુબાજુ નજીક જ્યાં એની શ્રદ્ધા હોય ત્યાં એને 365 રૂપિયા અથવા તો 400 રૂપિયા વર્ષ દીના ગૌશાળામાં જમા કરી દેવા જોઈએ. નિશ્ચિત જમા કરવા જોઈએ, કારણ કે 1 રૂપિયો કાઢવો બહુ મુશ્કેલ વાત નથી. આવી વસ્તુ છે.
એટલે બધા મનુષ્યએ ગમે એમ થાય પણ ગૌ સેવા કરવી જ હોય. રોજનો 1 રૂપિયા જેટલી ગૌ સેવા તો કરવી જ જોઈએ. વધુ તો હું નથી કહેતો, કારણ કે હું ખુદ એટલું બધું કઈ કરી શકતો નથી. પણ મને એમ થાય કે સારા વિચારો ફેલાવવાથી જીવોમાં સારા ભાવ આવે, સારા કાર્યો કરે તો વધારે સારું કહેવાય. હવે આપણે ગાયોનો મહિમા લઈ તો વિષ્ણુ ધર્મોત્તરની અંદર એમ કહેવામાં આવ્યું છે, ગૌ રૂપી तीर्थ में गंगा आदि सभी नदियों तथा तीर्थों का आवास है. જ્યાં ગાય બાંધવામાં આવે છે એ જગ્યામાં ગંગા આદિ બધી નદીઓ છે અને અયોધ્યા, કાશી ને વૃંદાવન આદિ તીર્થો પણ છે. મતલબ ગાય છે તો તમારા ઘરમાં ગાય છે તો રોજ તમને બધી નદીઓમાં સ્નાન કરવાનું ફળ પણ મળે છે અને બધાય તીર્થોમાં નિવાસ કરવાનું ફળ મળે છે જો તમારા ઘરની અંદર ગાય હોય તો. આવો ગાયનો મહિમા છે. જો રમેશ બાબાની એક સિસ્ટમ ચાલે છે કે તમે ઘરે ગાયનું પાલન પોષણ માની લ્યો ન કરી શકતા હોય તો કોઈ ગૌશાળાની એક ગાયને દત્તક લઈ લ્યો. માની લો એક ગૌશાળાની ગાય તમને દત્તક લીધી, એનો માનો મહિને 1000 રૂપિયો ખર્ચો આવતો હોય ઘાસનો, તો મહિને 1000 રૂપિયો તમે ગૌશાળામાં જમા કરાવો એટલે એક ગાયની દત્તક તમે લઈ લીધી એમ માનવામાં આવે. ઘરે ગૌ સેવા ન કરી શકતા હોય તો ગાયને દત્તક લઈ શકાય કે ભાઈ હું 2 ગાયનું તમને નિરણ પૂરો આપીશ કે 1 ગાયનો નિરણ પૂરો આપીશ કે જે કાંઈ તમે કરવું હોય એવું પણ કરી શકાય છે. અમારા રમેશ બાબા આવા ઉપાય બતાવે છે તો એમના યજ્ઞમાં સફળતા મળે એટલે હું આવી વાતો લઉં છું, નહીતર હું લઉં પણ નહીં. નકર મારે કાંઈ ગૌશાળા છે નહીં કે મારે કાંઈ આવું બોલવું પડે. પણ મહાપુરુષો જે કાર્ય કરતા હોય એમાં જે કાંઈ સહયોગ આપણે આપી શકીએ એટલો આપવો જોઈએ. તો ગાય જ્યાં વસે છે ત્યાં બધાય તીર્થોનો નિવાસ છે, બધી નદીઓનો નિવાસ છે. પછી કહે છે उसकी परम पावन धूलि में पुष्टि विद्यमान है. मतलब ગાયની જે ચરણ ધૂલી પડેલી છે એ ચરણ ધૂલીમાં પુષ્ટિ કહેતા પ્રગતિ વિદ્યમાન છે. જો ગાયની ચરણ ધૂલી તમારા ઘરમાં પડતી હશે તો તમારી પુષ્ટિ થશે, તમારી પ્રગતિ થશે અને તમારી પ્રગતિને કોઈ નહીં રોકી શકે. उसके गोबर में साक्षात लक्ष्मी विराजमान है. ગાયનું જે ગોબર છે એ ગોબરમાં લક્ષ્મી વિરાજમાન છે. એટલે તમારા ઘરે ગાય હોય અને જો ગોબર કરતી હોય તો લક્ષ્મીજી તમારા ઘરને છોડીને ક્યારેય જાશે નહીં, કારણ કે ગોબરમાં લક્ષ્મીજીનો નિવાસ છે. એટલે લક્ષ્મીજી ક્યાંય જશે જ નહીં, એ ફાઇનલ વાત છે. और उसे प्रणाम करने से धर्म संपन्न हो जाता है. કેટલી સુંદર અને દિવ્ય વાત છે. ગાયને પ્રણામ કરવાથી તમારું ધર્મ કાર્ય સફળ થઈ જાય છે. ધર્મ માનો આપણે કોઈ ધર્મ કાર્ય કર્યું એમાં કોઈ ખોટખાંટ પણ રહી જતી હોય તો કે ગાયને ભક્તિપૂર્વક પ્રણામ કરવાથી તમારા ધર્મની અંદર કઈ ખોટખાંટ પણ રહી જતી હોય તો એ પૂરી થઈ જાય છે, સંપન્ન થઈ જાય છે. એટલો ગાયનો મહિમા છે. એટલો બધો મહિમા વિષ્ણુ ધર્મોત્તર પુરાણની અંદર આ વાત આવે છે. अतः गौ माता सदा सर्वदा प्रणाम करने योग्य है. એટલે ગાય માતા સર્વદા પ્રણામ કરવાને યોગ્ય છે, પ્રણામ કરવા જોઈએ. રસ્તા વચ્ચે પણ ગાય મળે તો ગાયને પ્રણામ કરવા જોઈએ, કારણ કે એને પ્રણામ કરવાથી તમારું ધર્મ કાર્ય સફળ થઈ જાય છે. માની લ્યો હું મારા ઘરેથી નીકળો નોકરીએ કે ધંધો કરવા માટે અને મેં સવારે ભગવાનના દીવાબત્તી પૂજા આરતી કર્યા અને એમાં કઈ કમી આવી ગઈ, દીવાબત્તી પૂજા આરતી માનો કઈ ભૂલ થઈ ગઈ, કઈ કમી આવી ગઈ અને રસ્તામાં મને ગૌ માતા મળ્યા અને ગૌ માતાને પ્રણામ કરી લીધા તો એ ધર્મનું કાર્ય પૂરું થઈ જશે, એની પૂર્તિ થઈ જશે. એટલો બધો મહિમા ગાયોનો બતાવવામાં આવ્યો છે. પછી મહાભારતના અનુશાસન પર્વમાં બતાવવામાં આવ્યું છે કે ગૌએ સ્વર્ગ કી સીડિયા હે. મતલબ ગાયની સેવા સ્વર્ગમાં જવાની સીડી છે. સ્વર્ગ કેતા ભગવાનનું ધામ. નિષ્કામ ભાવે જો ગૌ સેવા કરવામાં આવે તો ગૌ તમને સ્વર્ગમાં નહીં ભગવાનના ધામમાં પહોંચાડે છે. એટલે ગાયું સ્વર્ગની સીડી છે. ગૌએ સ્વર્ગ में भी पूजी जाती है અને ગાય એવી વસ્તુ છે કે ગાયની પૂજા તો સ્વર્ગની અંદર પણ થાય છે.
સ્વર્ગની અંદર પણ ગાયની પૂજા કરવામાં આવે છે. ગાય એવું નથી કે પૃથ્વીનું જ પૂજનીય પ્રાણી છે. પૃથ્વી નહીં, સ્વર્ગના દેવતાઓ પણ ગાયની પૂજા કરે છે. અને કૃષ્ણના ગોલોકની અંદર પણ કામધેનુ ગાય છે, અને કામધેનુ ગાયનું દૂધ ભગવાન શ્રી કૃષ્ણ પણ પીવે છે. સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ પણ કામધેનુ ગાયનું દૂધ પીવે છે. એટલે ગૌ છે એ ગોલોકની અંદર પણ પૂજ્ય છે ને. કૃષ્ણના ધામનું નામ જ છે ગૌલોક. મતલબ જે અત્યંત ગાયો છે એ ગાયું છે એ જ ગોલોક છે એવું કહેવામાં આવે છે. એટલે ગાયો સ્વર્ગની સીડી છે, સ્વર્ગમાં પણ પૂજે છે. અને ગૌએ સમસ્ત કામનાઓ को પૂર્ણ કરને વાલી દેવિયા છે. ગૌ એવી દેવી છે કે તમારી સમસ્ત કામનાઓની પૂર્તિ કરે છે. મતલબ તમારા મનમાં કોઈ કામના હશે, ધર્મ અર્થ કામ મોક્ષ જે કઈ કામના હોય, ધનની કામના હોય, નોકરી ધંધાની આ તે કોઈ પણ કામના હોય, તો ગાય સુખી થશે તો તમે અવશ્ય એ કામનાઓ પાર કરી જાશો નિશ્ચિત. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. ગૌ સેવાથી તમારી કામનાઓ પૂરી થઈ જશે, સફળતા જરૂર મળશે એમ મહાભારતમાં કહે છે. અને છેલ્લે કીધું ઉનસે બળકર ઓર કોઈ શ્રેષ્ઠ વસ્તુ નહીં હૈ. ગાયની સેવાથી વધીને બીજી કોઈ શ્રેષ્ઠ વસ્તુ આ સંસારમાં નથી. ગાયની સેવા એટલી બધી પવિત્ર છે. હવે વળી પાછી એક વાર્તા કહી દઉં. એક વ્યક્તિના ઘરે 200 ગાયું હતી અને 500-700 વીઘા જમીન હતી અને 60 જણાનું પરિવાર હતું. 500 ગાય, 60 જણાનું પરિવાર ને 500-600 વીઘા જમીન. એટલે બધા આમ લીલા લેર કરતા હતા, ધન ધાન્યથી ઘર ભરેલા હતા. એવામાં એની એક ગાય હતી ને, એ ગાય છે ને થોડીક બીમાર પડી ગઈ. બીમાર પડી ગઈ ને એટલે હરખું દૂધ ન આપે ને, ઉઠવામાં વાંધો કરે ને, ઊભી ન થાય ને, વાસળું હરખું દવડાવે નહીં ને, એવી એક ગાય બીમાર પડી ગઈ. તો ઓલા બધાએ કીધું કે આ ગાય નકામી થઈ ગઈ છે કે આને કસાઈખાને મોકલી દઈ. તો બધા કે વાત સાચી છે કે આને કસાઈખાને જવા દો ને, એટલે આ હવે કઈ કામની રહી નથી. એટલે એને એ ગાયને કસાઈને વેચી દીધી. કસાઈને વેચી દીધી તો ઓલા કસાઈ લઈ જતા હતા ને તો ગાય ભાંભેણા નાખતી હતી. ગામવાળાએ કીધું કે ભાઈ તમારે 500 ગાયું છે, ધન ધાન્યથી ભરેલા ઘર છે, એક ગાયને હું કામ કસાઈ